પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા। સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો। 2017માં માતર વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતા કેસરીસિંહ। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। રાજનીતિની અંદર પૈસા કમાયો છું। તે દિવસે પણ હું જાતે કહેતો કે વીરપુરની અંદર અમૂલની જે જગ્યા એમને ખરીદી, નડિયાદની જે જગ્યા ખરીદી, એમાં ચેરમેન શ્રીનો બહુ મોટો હાથ હતો અને એમને હાચું એમના મોઢે આ કુદરત એમને બોલાડી રહી છે કે અમૂલની અંદર પશુપાલકોના લોહીના પૈસા અમે ભેગા કર્યા છે। હું પહેલા પણ બોલ્યો અને અત્યારે પણ બોલી રહ્યો છું। મારી નિષ્ઠાથી, હું મારી જવાબદારીથી કહું છું કે કોંગ્રેસ સમિતિ જે પણ જવાબદારી આપશે હું નિષ્ઠાથી પૂરી કરીશ। રાજ્યસભા વખતે પણ હું મતદાન કરવા ગયો હતો, પણ એમને એવો શક પડ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના મત નહીં આપે, એટલા માટે એમને આ ષડયંત્ર રચ્યું। સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસમાં તેમણે પ્રવેશ કર્યો છે। 2017માં માતર વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી તેઓ ચૂંટાયા હતા, ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને હવે તેમણે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે અને એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે, જે દાદાગીરી છે અને જે ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે, એનાથી ત્રસ્ત થઈને અનેક લોકો આજે સરકાર સામે લડવા માટે, અવાજ બુલંદ કરવા માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા દિવસોથી જોડાઈ રહ્યા છે। આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન, માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે અમદાવાદ શહેરમાંથી પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભાઈ નરેશભાઈ રોહિત, નિકુલભાઈ, કમલેશભાઈ, સંદીપભાઈ સહિત અનેક કાર્યકરો આજે જોડાઈ રહ્યા છે, ત્યારે બધાનું કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। ઉમેદવારોના નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ છે, ચકાસણી પણ થઈ ગઈ છે અને જે છેલ્લા 2-4 દિવસોનો આપણે ગુજરાતનો માહોલ જોઈએ તો એક તરફ ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે લોકો વચ્ચે પ્રચારમાં જાય છે ત્યારે જાકારો મળી રહ્યો છે। લોકો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, વિકાસના કામોથી વંચિત વિસ્તારના લોકો અનેક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપી રહ્યા છે અને બીજી બાજુ જાણે અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, સરકારી તંત્ર, પ્રશાસન બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય